નવસારીની જાણીતી ભક્તાશ્રમ શાળામાં વાર્ષિક ઉત્સવ રંગેચંગે ઉજવાયો। નવસારીમાં અંગ્રેજી માધ્યમ દ્વારા પરંતુ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ આપતી ઐતિહાસિક ભક્તાશ્રમ શાળાનો વાર્ષિક ઉત્સવ ખૂબ જ રંગેચંગે ઉજવાયો। દ્વિદિવસીય આ ઉત્સવમાં રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પામનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે પેરેન્ટ્સ ડેનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તાશ્રમના નિયામક ડોક્ટર ધર્મેશ કાપડિયાએ બાળકો સાથે કેવી રીતે વર્તવું જોઈએ, બાળકો ઉપદેશ, સૂચના અને આદેશથી નથી શીખતા પરંતુ અનુકરણથી શીખે છે, તેથી મા બાપે બાળક સામે કેવું વર્તન કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ તરીકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી નિર્મલ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। એમણે એમના જીવનના પ્રસંગોને યાદ કરી વિદ્યાર્થીઓ પ્રેરિત થાય તેવું વક્તવ્ય આપ્યું હતું। સંસ્થાના મંત્રી શ્રી નીરવભાઈ ભક્તે વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો અને આચાર્ય શ્રી પરિમલભાઈ પટેલે આભાર વિધિ કરી હતી। વિદ્યાર્થીઓએ આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જેમાં લોકનૃત્ય, ગરબા, દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા। આ પ્રસંગે ભક્ત પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ ભક્ત, સહમંત્રી શ્રી મિતેશભાઈ ભક્ત, ટ્રસ્ટી ડોક્ટર છોટુભાઈ ભક્ત, આચાર્ય શ્રી પરિમલભાઈ પટેલ અને મયુરબેન સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને લગભગ 2000 જેટલા વાલીઓ આ કાર્યક્રમમાં હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડ ન્યૂઝ, નવસારી। જી સર, આજરોજ ભક્તા આશ્રમ દ્વારા આયોજિત 6 થી 12 ના ધોરણોના બાળકોને વિશેષ બાળકોની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે મને આમંત્રિત કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં આવીને ભક્તા આશ્રમ દ્વારા જે એક પ્રવૃત્તિ કરવામાં આવે છે એનાથી હું અવગત થયો છું। તમામ વાલી બાળકો સાથે મારે જીવનના જે પણ કોઈ ક્ષણમાંથી ઇન્સ્પિરેશન મળે એ માટે મેં બાળકોને પ્રોત્સાહિત કર્યા છે, વાલીને પ્રોત્સાહિત કર્યા છે। જી સર, ભક્તાશ્રમ જે 106 વર્ષ જૂની અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી શાળા છે અને આજેનો શાળા બન્યા પછી 41મો વાલીદિન, વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ સમારંભનું આયોજન થયું છે। આ દ્વિદિવસીય ઉત્સવમાં પ્રથમ દિવસે સમાજ સુરક્ષા અધિકારી શ્રી નિર્મલ ચૌધરીજી ચીફ ગેસ્ટ તરીકે અને આવતીકાલે જે આપણા ડીવાયએસપી સંજય રાયજી ઉપસ્થિત થવાના છે અને આશીર્વચન આપવાના છે। આ ઉપરાંત ભક્ત સમાજના પ્રમુખ શ્રી હસુભાઈ ભક્ત અને બાજીપુરા સહકારી મંડળીના પ્રમુખ અને ભક્તાશ્રમના ટ્રસ્ટી શ્રી અશેષભાઈ ભક્ત પણ ઉપસ્થિત થવાના છે। લગભગ 2000 વિદ્યાર્થીઓની આ શાળામાં જે આખા વર્ષ દરમિયાન જુદા જુદા વિભાગોમાં જેમણે સિદ્ધિઓ હાંસલ કરી છે એવા વિદ્યાર્થીઓને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવશે, જેમાં લગભગ શાળાના 60 થી 70% વિદ્યાર્થીઓ છે અને શિક્ષકોના એચિવમેન્ટને પણ આજે સન્માનિત કરવામાં આવશે। આ માટે આશીર્વચનો આપવા માટે અને આ કાર્યક્રમને પહોંચવા માટે ભક્ત પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ ભક્ત, મંત્રી નીરવભાઈ ભક્ત અને સહમંત્રી મિતેશભાઈ ભક્ત પણ ઉપસ્થિત છે। સાથે ટ્રસ્ટી ડૉક્ટર છોટુભાઈ ભક્ત પણ ઉપસ્થિત છે અને ખૂબ મોટી સંખ્યામાં વાલીગણ પણ ઉપસ્થિત છે। બાળકો આજે જુદા જુદા ક્ષેત્રોમાં જે રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા સુધી જીતીને આવ્યા છે તે કૃતિઓ રજૂ કરીને વાલીઓને ગદગદિત કરશે।